એક તરફ ઓછો વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા તો ઓછા વરસાદની અછત ગીરના માલધારીઓને થઈ છે ને ગાંડી ગીરના જંગલોના વસવાટ કરતા માલધારીઓએ જંગલોના નેસડા છોડીને ગામડાઓમાં પડાવ નાખ્યા છે। ત્યારે માલધારીઓને કેમ જંગલમાંથી હિજરત કરવી પડી, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ। ગીરનું ઘરેણું સિંહો છે, પણ સિંહોની સુરક્ષાની સાથે જંગલની વિરાસત આ જંગલોમાં વસતા નેસડાઓ છે। હાલ આ જંગલમાં વિસ્તારમાં વસતા રેબડી નેસ, રાજસ્થાની નેસ, લોકી નેસ, ઉમરિયા નેસ, પાડા, ગાળો નેસ, ભાણિયા નેસ જેવા નેસડાઓ સાવ ખાલીખમ થઈ ગયા છે। તેનું મુખ્ય કારણ ઓછો વરસાદ અને પાણી સાથે ઘાસચારાની અછતને કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે ને જંગલના નેસમાં વસતા માલધારીઓ જંગલના નેસ ખાલી કરીને ગીરના ગામડાઓમાં આશરો નાખીને માલઢોરના નિભાવ માટે પડાવ નાખ્યા છે। મારું નામ ભોતાભાઈ છે। ભાણિયા નેસથી આવીએ છીએ આ પશુની માટે। ત્યાં પાણી નથી એટલે માલનો ઈધરાજ કરવા અહીંયા આવીએ છીએ। બરોબર, માલઢોર પશુ માલ છે ભેહારું। ઘાસચારો ત્યાં નથી, પાણીનો હિમમાં ત્રાસ છે એટલે એને ઓલે અહીંયા આવીએ છીએ। ઓલસાણ ચોમાસામાં ઓછો વરસાદ જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને પણ નડ્યો છે, કેમ કે જંગલ અંદર ઘાસચારોને પાણીના પોઈન્ટ અને પાણીના કુટિયાઓમાં પાણી ખલાસ થઈ જવાને કારણે માલઢોર પર નભતા માલધારીઓને ના છૂટકે 1.5-2 મહિના વહેલું હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે। અમારું નામ છે આતુભાઈ અને અમારું ગામ છે ઉંબરિયા। તો અમે ગીરમાં માલઢોર સરાવતા પણ ઘાસ સારો ન મળતા, પાણી ન મળતા અહીં સુધી આવવાનું થયું છે અને 35 થી 40 ગાયો ભેંસું બધું છે। તો અહીંયા અમારે જો રેબડીમાં નથી કાંઈ, રાસથળીમાં નથી, ભાણિયા નેસમાં કાંઈ નથી, તો એના લીધે અહીં સુધી આ ડુંગરામાં થોડું જાજુ અમને ઘાસ સારો દેખાય છે એટલે નિભાવની ઓલે અહીંયા આવ્યા છીએ અને ઘાસ સારો થોડો જાજો મળે છે અને અમે અહીં નિભાવ કરીએ છીએ। તો સાહેબ હું ભાણિયા ગામમાં રહું છું અને મારું નામ રામભાઈ નાનાભાઈ છે અને મારી પાસે 30-35 ભેંસું છે સાહેબ। તો અહીંયા મારો કોઈ નભાવ નથી સાહેબ, તો મારે ગમે ત્યાં બારી વિસ્તાર નીકળવું છે તો મારા માલ નભી જાય। દર વર્ષે ફેબ્રુઆરી માસમાં માલધારીઓ જંગલમાંથી નેસડા ખાલી કરીને ગામડાઓમાં પશુઓના નિભાવ માટે આવતા હોય છે, પણ આ વખતે વહેલા માલધારીઓને હિજરત કરવાની નોબત આવી ગઈ છે ને જંગલોના નેસડા સુમસાન ભાસી રહ્યા છે।